સુંદરણા પ્રાથમિક શાળા ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વી. સૌરમંડળના 8 ગ્રહો સૂર્યની ફરતે ચક્કર લગાવે છે તે આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થીઓ દ્વારા આ ગ્રહોની શું વિશેષતા છે તે AR અને VRના માધ્યમથી જાણીશું. આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશ પડતા રંગનો છે. પૃથ્વી પરથી આપણે જોઈ શકીએ છીએ. સૂર્યોદય પહેલાં સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં જોવા મળે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. શુક્ર સૌરમંડળનો સૌથી ચમકતું ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો છે. જાણે કે પૃથ્વીને જોડ્યો હોય. તેને એક પણ ઉપગ્રહ નથી. ગ્રહની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં કાંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની ફરતે 365 દિવસમાં એ કાંટો પૂરો કરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. રંગનો સુંદર ચમકીલો ગ્રહ છે. મંગળ ગ્રહ ઉપર પૃથ્વી કરતાં વધુમાં વધુ ગરમી અને ઠંડી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે. માં ગુરુ અને યુરેનસની વચ્ચેમાં આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. વલયોના કારણે તે જુદી તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવો લાગતો હોય. શનિને પાગલ ગ્રહ પણ કહેવાય છે. ગ્રહ પૃથ્વીથી એટલો દૂર છે કે તેને સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. નેપ્ચ્યુન આ ગ્રહ નીલા રંગનો છે. તેના વર્તમાનમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તેને એક પણ ઉપગ્રહ નથી.